નમસ્કાર, રામ રામ મિત્રો. વાત કરવી છે કે બગદાણાની મિત્રો દરેકને જય માતાજી. મિત્રો આવકાર ડિજિટલ ચેનલમાં દરેક મિત્રો સ્વાગત કરું છું. દરેકને જય માતાજી. મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મિત્રો આજે બગદાણાની વાત કરી છે કે બગદાણાના વિવાદ ઉગ્ર બનતો જાય છે. તો આજે ભાવનગર ભાવનગર ખાતે જે પશ્ચિમ વિસ્તારમાં જે કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન એટલા માટે કરવાનું હતું મહાસંમેલનનું કે જે જયરાજસિંહ આહિરનું નામ નહોતું આવતું કેસમાં. જે પોલીસમાં ફરિયાદ થઈ હતી પણ એમાં જયરાજસિંહ આહિરનું નામ નહોતું આવતું, એને પકડવામાં નહોતું આવતું, એનું આરોપીનું નામ આવતું નથી. એના માટે સંમેલન યોજાયું હતું. પણ હવે તો એની ધરપકડ કરવામાં આવી અને જયરાજસિંહ આહિરને જેલના હવાલે પણ કરવામાં આવ્યો. એ કોળી સમાજની એકતાને લીધે આ બધું સરકારને નમતી આપવી પડી, સરકારને સીધો ન્યાય આપવો પડ્યો. પણ આજે જે ભાવનગર ખાતે પશ્ચિમ વિસ્તારમાં જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તો એમાં હવે શું કરે છે, આજે 4 વાગે લગભગ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જોઈશું શું છે આયોજન. અને બીજું કે જે કોળી સમાજના લોકો તો આવવાના છે, પણ પાટીદાર સમાજના પણ લોકો આવવાના છે, પટેલ સમાજના લોકો જે આવવાના છે. આ સમર્થનમાં ભેગા છે. જે અશોકભાઈ પટેલ એમને એક વિડીયો વાયરલ કર્યો છે કે અમે આ મહાસંમેલન કોળી સમાજના મહાસંમેલનમાં અમે સામેલ છીએ, અમે સમર્થનમાં છીએ. કેમ કે અમારા પણ પાટીદાર પટેલ સમાજમાં પણ અમારા સાથે અત્યાચાર સરકારે કરી છે. જે 20-25 લોકો સાથે ફરિયાદો નોંધાઈ હતી અને ઢોર માર મારવામાં આવ્યો હતો અને અમારા સાથે અત્યાચાર થયો હતો. તો અમે પણ તમારા સમર્થનમાં છીએ. કેમ કે એમ પણ કહી રહ્યા છે અશોકભાઈ મીડિયાના માધ્યમથી દરેકને જણાવી રહ્યા છે કે દરેક સમાજને એકતાની જરૂર છે અને દરેક સમાજ જાગૃત બનવાની જરૂર છે. જાગૃત બનશો તો તમને સાચો ન્યાય મળશે. આજ કોઈ સમાજના યુવકને માર મારવામાં આવ્યો તો કાલે બીજા સમાજને આ રીતના ઘણા બધા કૌભાંડો થતા હોય, અત્યાચારો થતા હોય છે. પણ દરેક સમાજમાં અત્યાચારો થતા હોય છે પણ તેને સાચો ન્યાય મળતો નથી. એટલે એમને સમર્થનમાં બધા પાટીદાર સમાજ, આખો પટેલ સમાજ એમના સમર્થનમાં છે. અશોકભાઈ પટેલ કરી વિડીયો એમને વાયરલ કર્યો છે. તો મિત્રો વિડીયો વધુ શેર કરજો. આજના એ મુખ્ય અને તાજા સમાચાર છે. આજે ભાવનગર ખાતે કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આજે સાંજે 4 વાગે બધા નેતાઓ અને બધા જે તે પાટીદાર સમાજના, પટેલ સમાજના બધા આવવાના છે નેતાઓ. તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દરેકને જય માતાજી.